चादर माटी रखो यहाँ અમદાવાદમાં આપણે જોઈ શકીએ છીએ અમદાવાદની ઈસરો સંસ્થા છે આપણી, તો એ રિસર્ચ સેન્ટર તરીકે આપણે કહી શકીએ. અને આ બધા રિસર્ચ સેન્ટરો આપ્યા છે અને જે લોન્ચ થયો હતો. અને આ જે આર્યભટ્ટ નામનું છે, આપણે જે કીધું મેં કે પહેલાના જે ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ હતા એના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું હતું. અને આ જે છે આપણા ઈસરોએ તો બનાવ્યો હતો, પરંતુ રશિયા દ્વારા લોન્ચ થયો હતો, કેમ કે આપણી પાસે એ વખતે ટેકનિક જ નથી. અને બીજા નંબરમાં આપ્યું છે રોહિણી 1 છે, જે 1980માં આપણે જે SLV-3 નું મોડલ કહે છે એના થ્રુ આપણે ઈસરોએ બનાવેલો પણ છે અને આપણે પોતે જ લોન્ચ કરેલું છે. એટલે પહેલો સેટેલાઇટ છે જે આપણે લોન્ચ કરેલો અવકાશમાં ગયેલો છે. એના લીધે આપણે દુનિયાભરમાં 7મું સ્થાન મળેલું છે. આ રહ્યું આપણે કહી શકીએ તો GSLV-3 અને GSLV-2, જેને આપણે ફૂલ ફોર્મ કરી શકીએ તો યુએસ ઇન્ફોર્મેશન સેટેલાઇટ લોન્ચ કરી શકીએ. અને આ જે આપણે ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 લોન્ચ થયા હતા તે આના થ્રુ થયા હતા. અને આપણું જે ફ્યુચર સ્પેસ મિશન, હ્યુમન સ્પેસ મિશન કહીએ કે ગગનયાન છે, તો એ GSLV-3 દ્વારા જવાનું છે. આ રહ્યું આપણે જોઈએ તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV, જે મેં આગળ કીધું કે આપણું મંગળયાન આના થ્રુ ગયું હતું. અને 1997માં એને 104 સેટેલાઇટ એક સાથે છોડી હતા અવકાશમાં. આ જે છે આપણું SLV-3, જે પહેલો સેટેલાઇટ આપણો લોન્ચ થયો હતો ઈસરો દ્વારા, તે SLV-3 દ્વારા થયો હતો રોહિણી 1. આ છે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને આ જે છે IoT, જેને રીયુઝેબલ લોન્ચ વ્હીકલ કહી શકીએ. આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. આ છે આપણે ઇન્ડિયાનું સ્પેસ શિપ આપ્યું છે, જે આપણે મેં કીધું કે ફ્યુચર સ્પેસ મિશન છે, આપણું ગગનયાન છે, તો એના થ્રુ આનો ઉપયોગ થશે. આપણે પહેલી વાર સ્પેસમાં જવાના છે તો એ આમાં જશે અને ત્યાં માત્ર 7 થી 8 દિવસ સુધી ત્યાં રોકાઈ શકશે. આ રહ્યું છે આપણું આદિત્ય એલ1, જે સૂર્ય મિશન કહેવામાં આવે છે અને હજુ પણ આપણને ડેટા મોકલી રહ્યું છે. આ છે આપણું ચંદ્રયાન, જે 2019માં લોન્ચ થયું હતું. અને આના જે 2 ભાગો આપ્યા છે, વિક્રમ લેન્ડર અને રોવર, જે તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે વિક્રમ લેન્ડર આપ્યું છે. અને આ વિક્રમ લેન્ડર જ્યારે 2019માં મૂનની સપાટી પર ઉઠ્યું હતું ત્યારે એ નિષ્ક્રિય થઈ ગયું હતું, કેમ કે એનો ઈસરો સાથેનો સંપર્ક જે હતો એ તૂટી ગયો હતો. અને આ જે છે એ સંપર્ક તૂટી ગયો હતો, એ રોવરને પણ ઉતારવાનું કામ ઉતારી ના શક્યું. એટલે 2019માં નિષ્ફળ રહ્યું હતું. પરંતુ ચંદ્રયાન-3 જ્યારે લોન્ચ થયું ત્યારે આ વિક્રમ લેન્ડર અને રોવર સક્સેસ રહ્યા. આ જે છે આપણું IRNS કહી શકીએ, જે નેવિગેશન માટે યુઝ થાય છે. આ આપણું જે ગગન, જે આપણે GPS ડેટા અને જે ગૂગલ માટે આપણને જે ડેટા મોકલે છે, આ એના માટેનું છે. આ ચંદ્રયાન-1 છે, જે આપણે પાણીના નમૂનાઓ મૂનની સપાટી પર શોધ્યા હતા ચંદ્રયાન-1 દ્વારા. અને આ છે આપણું મંગળયાન-1, જે આપણે આગળ જોયું તે છે.